આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ વિડીયો રેણુકાબેન મકવાણા કે જે ભાવનગર છે એમનો છે. એમને જીવનસાથીની જરૂર છે. અત્યારે પોતે સિંગલ એટલે કે એકલા જ રહે છે. એમના છૂટાછેડા થઈ ગયા છે એટલે એકલા રહે છે. એમની ઉંમર 55 વર્ષની છે. તો પૂરો વિડીયો જુઓ. અને આપણે લગભગ બહેનોના વિડીયો મૂકીએ ત્યારે આપણે નંબર હાઇલાઇટ કરતા નથી, પણ આમાં આપણે નંબર મૂકવા માટે એ બેને પણ છૂટ આપી છે. તો ખાસ ધ્યાન રાખો કે તમારે એમની સાથે મેરેજ કરવા હોય, એને જીવનસાથી તરીકે અપનાવવો હોય તો જ એમની સાથે વાત કરજો. ખાલી ફાલતુ વાતો કરીને સમય પાસ નહીં કરતા. એમણે જે શરતો રાખી છે કે નોકરિયાત હોય અથવા તો નિવૃત્ત થયેલા હોય પણ વેલ સેટ હોય, ધંધાવાળા હોય, ગ્રામ્ય વિસ્તારમાંથી હોય તોય વાંધો નથી, શહેરી વિસ્તારમાં હોય તોય વાંધો નથી, પરણેલા હોય, વિધુર હોય કે કોઈ પણ હોય અને કોઈ પણ સમાજના હોય, એમને કોઈ બહુ પ્રોબ્લેમ છે નહીં. તો અને મોટી ઉંમર હશે તો પણ એમને કાંઈ વાંધો નથી, પણ એને આખી જિંદગી રાખી શકે એવા જીવનસાથીની જરૂર છે. તો એવા લોકો કોઈ પણ એમનો સંપર્ક કરી શકે. એમને રાખવા માટે સંપર્ક કરવાનો રહેશે. એનો નંબર આપણે શરૂઆતમાં નથી મૂકતા, પણ વિડીયો પૂરો થાય ત્યારે આ નંબર હાઇલાઇટ કરવામાં આવશે. તો એ નંબર ઉપર તમે ગમે ત્યારે એટલે મોડી રાત્રે નહીં કોન્ટેક કરવાનો, દિવસ દરમિયાન સંપર્ક કરી શકાય. આમ તો એ બેને કીધું છે એટલે જ આપણે નંબર મૂકીએ છીએ. તો એનો સંપર્ક તમે કરી શકો ડાયરેક્ટ, એટલા માટે જ આ નંબર મૂક્યો છે. અને એમનો ફોટો પણ જે ઓરિજિનલ છે બેનનો, એ ફોટો પણ આપણે આમાં મૂકીએ છીએ. મોટાભાગે આપણે બહેનોના ફોટો નથી મૂકતા કે એના નંબર નથી મૂકતા, પણ એ બેને આપણને છૂટ આપી છે એટલા માટે જ આપણે આ ફોટો અને એનો નંબર જે શરૂઆતમાં નથી મૂકતા પણ એન્ડમાં વિડીયો પૂરો થશે ત્યારે એનો નંબર હાઇલાઇટ કરવામાં આવશે. એ નંબર એ બેનનો જ છે, તો એની સાથે તમે ડાયરેક્ટ કોન્ટેક કરી શકો એટલા માટે આ નંબર મૂક્યો છે. અને આપણી યુટ્યુબ ચેનલમાં આપણે સવારે 10 વાગે અને રાત્રે 8 વાગે એક વિડીયો અપલોડ કરીએ છીએ. તો જોતા રહ્યો. અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય કોઈ વિડીયો ડિલીટ કરતા નથી, સિવાય કે તમારે કોઈ મોટી મુશ્કેલી અથવા તો મોટો કોઈ પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય તો આપણે વિડીયો ડિલીટ કરીએ. પણ એના માટે પણ શરત છે કે વિડીયો 5 દિવસ આપણી યુટ્યુબમાં ચાલે અને ત્યારબાદ કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં 5000 રૂપિયા ડોનેશન એટલે કે દાન આપે અને એની પાવતી આપણે રજૂ કરે ત્યારબાદ જ આપણે વિડીયો ડિલીટ મારીએ છીએ. આ સિવાય આપણે વિડીયો ડિલીટ મારતા નથી. અને ખાસ હવે આપણી યુટ્યુબ ચેનલમાં જેટલી બહેનોએ વિડીયો મૂક્યા હતા એ તમામનું લગભગ થઈ ગયું છે, કોઈનું બાકી રહેતું નથી. અને આ બેન છે રેણુકાબેન, એ પણ એમને આપણો વિડીયો સાંભળી અને વિડીયો મૂકવાનું જણાવેલ છે. તો ખાસ તો હું બહેનો માટે કહું કે કોઈ કુંવારી બેન હોય, ત્યક્તા હોય, વિધવા હોય તો એ પોતાનો વિડીયો મૂકશે તો એનું ઝડપથી કામ આપણી ચેનલ દ્વારા થઈ જાય છે. કારણ કે પુરુષ વર્ગમાંથી ખૂબ વિડીયો મૂકવામાં આવે છે, મહિલાઓમાંથી ઓછા વિડીયો મૂકવામાં આવે છે. તો બહેનો પણ જો આવી રીતે આગળ આવશે તો મેં જોયું છે કે ઘણા બધા બહેનો ખૂબ જ એની જરૂરિયાત હોવા છતાં શરમથી અથવા તો બીજી રીતે એ વિડીયો મૂકી શકતા નથી અથવા મૂકવાનું કહેતા નથી. તો અને મેં એક મનસુખભાઈની ચેનલ જોઈ હતી હમણાં, એક ધંધુકાના એક બેન હતા, એમણે કીધું અમારા ગામમાં જ ખૂબ વિધવા બહેનો છે અને મારી આગળ 500 બહેનોનું લિસ્ટ છે જે વિધવા બહેનો છે. અને એનો કાંઈક ફ્રોડ થયો હતો એવી વાત કરી હતી. એટલે એની ગામની આજુબાજુ જો આટલા બહેનો વિધવા હોય તો ગુજરાતમાં કેટલા બધા વિધવા હશે, કેટલા બધા ત્યક્તા છે, એને પણ આ જરૂરિયાત હશે જીવનસાથીની. પણ તો એણે સંકોચ છોડી અને યુટ્યુબના માધ્યમથી આગળ આવવું જોઈએ જેથી કરીને એનું કામ ઝડપથી થઈ જાય. તો આ વિડીયો ખાસ પૂરો જુઓ અને ખૂબ શેર કરો જેથી કરીને આ બેનને પોતાને અનુકૂળ જીવનસાથી મળી જાય. હલો. હલો. હા, આપ મેરેજ બ્યુરોનું કરો છો આપ? યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ આપણે. હા, યુટ્યુબ ચેનલમાં તો નથી જોયું પણ મને મેસેજ મળ્યા તો મેં કીધું તમારા નંબર મેળવ્યો અને વાત કરીને કીધું. કોણ બોલો? હું ભાવનગર રહું છું. ભાવનગરથી રેણુકાબેન મકવાણા બોલું છું. શું નામ કીધું?
હા હું નથી રેણુકાબેન. રેણુકાબેન મકવાણા. બોલો રેણુકાબેન. આપ ક્યાંથી ક્યાં ગામથી છો? બાબરા, અમરેલી જિલ્લો. બાબરા. હમ. બરોબર. હવે મારી 55 વર્ષની ઉંમર છે. હાજી હાજી. મારે પેલા મેરેજ છે, તમારું 20 વર્ષ મારું ઘર ચાલ્યું. મારા બાબા 3 બાબા હતા. એક બાબો એક્સિડન્ટમાં ગુજરી ગયો. એક બાબો કિન્નર બની ગયો. છોકરા તો પેલાથી મને આપ્યા જ નથી. મારા ઘરવાળાએ 20 વર્ષની બાઈ બેસાડીને લગ્ન કરી લીધા. 11 વર્ષથી હું સિંગલ રહું છું. બરાબર. અને રસોઈ બનાવીને મારું ચલાવું છું. પણ હવે અમુક ઉંમર થતા આખી જિંદગી તો કામ તો થયા જ ના કરે. કહેવાથી મારી ગણતરી છે, કોઈ વ્યવસ્થિત પાત્ર મળે તો નોકરિયાત હોય તો રિટાયર્ડ હોય તો આપણે ઘર બાંધવાની ગણતરી કરીએ. અત્યારે સિંગલ જ રહ્યો છે એમ ને? બાબો જુદો છે? ના, બધા ત્યાં જ છે એના પપ્પા જોડે. એક બાબો ગુજરી ગયો એક્સિડન્ટમાં 20 વર્ષનો. કેટલા બાળકો હતા તમારે? મારે 3 દીકરા હતા. 3 દીકરા હતા, એમાંથી એક ગુજરી ગયો? એક ગુજરી ગયો. બે એના પપ્પા સાથે છે? હા, એક કિન્નર બની ગયો અને એક ડ્રાઇવિંગ કરે છે એની રીતે, ડ્રાઈવર કંડક્ટર નું કરે છે. એટલે તમને છૂટાછેડા આપી દીધા તમારા ઘરવાળાએ? મારે 11 વર્ષ થઈ ગયા. 11. અને અત્યારે એકલા જ રહ્યો છો? ભાવનગરમાં તમારું પોતાનું મકાન છે? ના, ભાડે રહું છું. ભાડે રહ્યો છો. અને કામ શું કરો છો? રસોઈ બનાવું. રસોઈ બનાવો છો, બરાબર. સારું. તો તમારે હવે ગમે ત્યાં ગોઠવવાનું ગણ છે, બરાબર ને? મેળવી જાય તો. અને કેવું જોઈએ સામે? નોકરિયાત કોઈ હોય વ્યવસ્થિત, બરોબર. એટલે રિટાયર થયેલા હોય તો ચાલે ને આમ ઉંમરમાં કઈ? હા, ચાલે. એવું તો ઘણા બધા મળી રહે. કેમ કે મારા યુટ્યુબ ચેનલમાં તો હોય જ છે. આપણે ઘણા બધાની એવી ડિમાન્ડ હોય છે કે આવા કોઈ મળી જાય તો. બરાબર. કઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મૂકવું છે ને? હા, તો કઈ વાંધો નહીં. 1 મિનિટ, તમારી વિગતો થોડીક લઈ લો પેલા. તમારો વોટ્સએપ નંબર છે? હા, વાત કરું છું. મારો વોટ્સએપ નંબર જ છે. બોલો તો. નંબર બોલો તો. તમે મોબાઈલમાં મને મોઢે તો નહીં આવડે યાદ રહે? હા, 91 1 મિનિટ હું લખી લઉં છું. કઈ વાંધો નહીં. બોલો તો તમારું આખું નામ. રેણુકાબેન મકવાણા. રેણુકાબેન મકવાણા. રહેવાનું ભાવનગર, બરાબર ને? હા, ઉંમર 55 વર્ષ. ભાવનગર. 7 ધોરણ ભણેલી. હાઈટ 5.5 ફૂટ. 55 વર્ષ. કેટલી હાઈટ છે તમારી? 5.5 હાઈટ. હા. અંદાજે કોઈ દિવસ ખબર નથી, માહિતી નથી. અંદાજ એટલો વાઈટ હોય એમ. હા, રેડી. ના કાંઈ વાંધો. હા, મેં 7 ધોરણ ભણેલી છું. 7 ધોરણ સુધી ભણ્યા છે એમ ને? હા. પછી તમારે ગામડામાં થાય તો કરવું છે? હા, વ્યવસ્થિત હોય તો ગામડામાં વાંધો નહીં. ગામડાનું હાલે, બરાબર ને? અને વ્યવસ્થિત આવક હોવી જોઈએ. પછી એના પરિવારમાં કોઈ બાળકો હોય તો હાલે ને? નોકરિયાત હોય તો એમ લોકોમાં તો શું છે કે જમીન વાળા હોય ને બધા લોચા હોય, બરોબર. આપણે તે કોઈ આપણા નામની જમીન ન હોય, એ આપણા નામ આપણું કોઈ એની અંદર કઈ વસ્તુ થાય નહીં. આપણો પૈસા અત્યારના આપણા પોતાના છોકરા આપણને રોટલા નથી દેતા, એના છોકરા આપણને થોડા રોટલા દેવાના હોય, કઈ થયું હોય તો. એટલે એવી થોડીક જમીન વાળાની ઓછી અપેક્ષાઓ રાખો છો. આપણે જમીન જોતી ભલે નોકરિયાત હોય. રિટાયર્ડમાં કેવું છે કે બિનસ્વાર્થ, કે એના છોકરા છોકરીનો કોઈ હકીસો ના હોય અને એને સેકન્ડ વાઇફ હોય કે પોતાની વાઇફ હોય એને પેન્શન મળવા ચાન્સ કરો. આપણે બીજી કોઈ ઓલી રૂપિયા વાળાની કોઈ ઓલી નથી. રૂપિયા વાળામાં હું હેરાન જ થવાનું હોય છે. એમને એની પ્રોપર્ટી હાચવવા જ જવાનું એમ કયો તો હાલે. બાકી આપડી કાંઈ ગોવાળી જ કરવાની હોય ખાલી. સમજાય. બરાબર. નિવૃત્ત હોય તો પેન્શન આપણને મળે, બરાબર? હા, ભાઈ ઘરનો ધંધો હોય, કોઈ છોકરાની લપ ન હોય તો વાંધો તો હાલે. ધંધો હોય અને છોકરાનું બહુ પિંજણ હોય તો ચાલે, બરાબર ને? બરાબર. કઈ વાંધો નહીં. તો આપણે ફોટો તમારો મોકલશો? કેમ કરશું?
તમારો વોટ્સએપ નંબર મને આમાં હાઈ કરીને નાખો તો મારા ફોટા મોકલો તમને. હા બસ હા એ તો હું મોકલું છું તમને વિગત આ થોડીક લખી છે ને એમાં મોકલીશ બરાબર. હા અને કોઈ પણ નાનું ગામ હોય મોટું ગામ હોય કોઈ પણ જગ્યાએ હા આવવાની તૈયારી બરાબર ને. અને હા હા ઉંમરમાં કોઈ પણ ઉંમર હોય કેટલી ઉંમર સુધી આમ 50, 60, 55, 60 વર્ષ હોય 65 વર્ષ હોય ત્યાં સુધી વાંધો નહીં. 60-65 હોય ત્યારે 70 વર્ષ સુધી હોય ત્યાં સુધી. પછી બહુ મોટી ઉંમર હોય તો શું કામ નહીં. 70 વર્ષ સુધી વાંધો નહીં એમ ને. હમ. બરાબર. તમારા અત્યારે તો 55 થયા છે ને. હા એટલે આપણે આપણાથી ટૂંકમાં મારો 55 છે 55 વર્ષથી આગળ ગમે મતલબ 50, 60, 70 સુધી વાંધો પણ નાની ઉંમર હોય તો ન સારું લાગે એમ. નાની એટલે કેટલી નાની હોય તો આપણે નાની હોય કદાચ 40-45 વર્ષનું હોય તો બહુ ન સારું લાગે. તો સારું ન લાગે હોય તો વાંધો નહીં બરાબર ને. પછી આપણે નંબર આમાં વોટ્સએપમાં યુટ્યુબમાં લખવો છે ને તમારો બરાબર ને. એમ કરશું હવે તમને બહુ ખબર નથી પડતી એમાં. નહીં નંબર તમારો લખશું તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરશે બધા બરાબર. તો એમ રાખવું છે કે મારો નંબર લખી નાખું અને તમારો કોન્ટેક્ટ થાય એવું કરવું. તમને અનુકૂળ આવે એમ કયો મને. નહીં તમારો નંબર લખ્યું તો તમારે જવાબ દેવા પડશે બરાબર. તો તમે વાંધો નહીં. હા તો વાંધો નહીં મારો નંબર લખી નાખજો. હા અને કયા ટાઈમમાં તમને ફોન કરે એવું કઈ ટાઈમ આપણે ફિક્સ કરવો એવું કઈ નહીં તમતાર ભલે ગમે ત્યારે એટલે ફોન જાજા આવશે પછી આપણે વિડીયો ડિલીટ નહીં કરીએ બરાબર ને. હા ઓલો હું જાજા ફોન આવશે તમે એમ કહો કે વિડીયો ડિલીટ કરી નાખો એવું નહીં થાય ને પછી. ના. હા તો તમારો નંબર લખી નાખી બરાબર. અને તમારો ફોટો મને મોકલી દો આપણે યુટ્યુબમાં મેલી દઈએ ક્યાંક મેળ આવી જાય તો બરાબર ને. અને આવી જ જાય હું કામ કે બહેનો જેટલા મેલે છે ને એનું લગભગ થઈ જાય છે ત્યાર સુધીમાં કોઈ વાંધો નથી આવતો બરાબર. અને તમે સ્ક્રીનશોટ સારી મેલી છે કે ભાઈ 60, 65 કે 70 સુધી હોય તો હાલે વેલ સેટ ટૂંકમાં હોવો જોઈએ બરાબર ને વ્યવસ્થિત હોય તો થઈ જાય બરાબર ને. કાંઈ વાંધો નહીં તમારો ફોટો મને મોકલો બરાબર ને. આપણે ફોટા સાથે વિડીયો આજે રાત્રે અથવા તો કાલે મેલી દઈશું બરાબર ને. ભલે કાંઈ વાંધો નહીં. ઓકે હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.